સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જ ડૂબ્યું અડધું સુરત। સ્માર્ટ સિટી બની ગયું જળબંબાકાર સિટી। ડાયમંડ સિટી, સ્માર્ટ સિટી જેવા મસ્ત મોટા બિરુદ મેળવનાર સુરત શહેર આજે ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારીના કારણે જળબંબાકાર સિટી બની ગયું છે। વહેલી સવારથી શરૂ થયેલા માત્ર 2 ઇંચ વરસાદે સામાન્ય વરસાદમાં જ આખા શહેરની સુરત બદલી ગઈ છે। પાલિકાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પાણીમાં વહી ગયા છે। સૌથી મોટા સમાચાર એ છે કે સુરતના અનેક પોશ અને ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ખરાબ પરિસ્થિતિ તો ઉધના નવસારી રોડ પર વેસુ શ્યામ મંદિર વીઆઈપી રોડની છે, જે રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ છે। આપ ફાટ્યું હોય તેમ રસ્તાઓ પર તો પાણી જ પાણી છે। વાહન ચાલકો અટવાયા છે, ગાડીઓના એન્જિન બંધ પડી ગયા છે। ભેસ્તાન બાટલી બોય નજીક તો સ્થિતિ એટલી વિકટ બની કે એક તરફ આખો રસ્તો જ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી, તો સચિન અને ઉધના વિસ્તારના રેલવે ગરનાળાઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા। સચિન ગામના ગરનાળામાં તો પાણી એટલા વધી ગયા કે ગરનાળું જ દેખાતું બંધ થઈ ગયું, છતાં લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા। સ્થાનિકો વર્ષોથી આનો કાયમી ઉકેલ શોધી રહ્યા છે, કાયમી એક નવો રસ્તો શોધી રહ્યા છે, પણ કમિશનર કે વહીવટી તંત્ર છે જેના પેટનું પાણી હલતું પણ નથી। વેસુની મહાવીર કોલેજ નજીક સામાન્ય વરસાદમાં જ આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। અહીંની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનો માલ સામાનનું નુકસાન થતું જોવું પડ્યું। બરબાદ થઈ ગયો આ સામાન। હવે વેપારીઓનો રોષ આસમાને છે। આફતથી કંટાળીને સુરતના શુભમ ભાર્ગવ આવાસના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા અને રસ્તા પર ચક્કાજામ કરી મહાનગરપાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 5 થી 6 વર્ષથી આ જ રામાયણ છે। દર ચોમાસે ઘૂંટણસમાં પાણી ભરાય અને નિકાલની કોઈ જ વ્યવસ્થા એક પણ વર્ષે થાય નહીં। મોટો સવાલ અહીં એ ઊભો થાય કે દર વર્ષે જનતા પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ તો વસૂલે છે સુરત મહાનગરપાલિકા, તો પાણી નિકાલનો કોઈ કાયમી પ્લાન ના આપી શકે। સામાન્ય વરસાદમાં પણ જો જનતાને આવી હાલાકી ભોગવવી પડતી હોય તો આ સ્માર્ટ સિટી કયા કામનું છે? જનતા આજે પૂછી રહી છે, ક્યારે જાગશે આ ઊંઘતું તંત્ર?